જો આ બે જણા ભાઈ ભેગા થઈને નાચીએ, આ રીલો બનાવી, આ રીલો માટે મજૂરી ચાલે. હવે માણસો નવરાત્રીમાં નાચવા હેડી હે બસ હવે નાચવા જાવ, નાચવા જઈ બે ખાડા છે આખરો તમારે કોને અમોને એ તો આપણે ઘર માટે નતા લાયા, મંચી કહો તા ખાવા તા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સાંજના 5 અને મેં આજે બહુ લેટ વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે ભરત થોડા કામથી બહાર ગયા છે અને હું ઘરે એકલી હું, મતલબ કે થોડી વાર પછી આવવાના જ છે ઘરે. અને આજે પહેલી વાર મેં એમને કીધા વગર વ્લોગ ચાલુ કરી નાખ્યો કારણ કે ને મારી એક ફ્રેન્ડ બી આવવાની છે ઘરે, તો હું એમને તમને બતાવી. અને ભરત બી મતલબ થોડી વારમાં આવવાના જ છે ઘરે, તો મારે એને પહેલાં થોડા ઘણું કામ કરવાનું છે, તો હું થોડા ઘણું કામ કરી લઉં ને હું થોડી વાર પછી ભરત અને મારી ફ્રેન્ડ આવે એટલે તમને મળું. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે અને અમુક માણસો માટે ટિફિન લાવી દીધું એ ખાવાનું. યસ, ભૂખ લાગી હતી. હાય, મને ભૂખ તો જોરદાર. હમણાંથી ઘરનું ગમે એટલું ખાવા પણ બહારના નાસ્તા વધારે મૂઠાડી જાય ને. પબ્લિક કોમેન્ટો કરી મરી ગયા, બહારના નાસ્તા મત કરો, નાસ્તા મત કરો. થોડા તો ચાલી બકા, થોડા નહીં, દાડામાં અઠવાડિયામાં વધારે નહીં, 5 વાર તો બહારનું જ ખાવાનું થાય, તો બધી પબ્લિકને ખબર જ છે. કાલે ઘેર ખાધું, મોડા જઈને પાર્ટી ખાધું. તો ચલો નાસ્તો કરી લઈએ. આ મજા આવે ખાવાના. આ એ મસ્ત બર્ગરે સારું બનાવે. તો ચલો ફટાફટ શું કહેવાય, ખાયેલું ને કે પતી જાય વ્લોગમાં ઓમ કરી તો કોઈ નહીં હોય. બકા હા, દો તળાઈ લાવી કે એટલે. તો ફાઇનલી મિત્રો નાસ્તો બાસ્તો પતી ગયો, થોડા ઘણું કામ કરવાનું તો એ બી પતી ગયું. હવે માણસો નવરાત્રીમાં નાચવા હેડી હે બસ હવે નાચવા જાવ, નાચવા જઈ બે જણા કમ્પ્લીટ તૈયાર થઈ જાય. ફોટોશૂટ કરાવી, ફોટોશૂટ હે લેવડો ભાઈ, અંધારું થઈ જાય. બસ 2 મિનિટ. તો ચાલો હવે જવાનું હોય ધાબા ઉપર. દેખો બહાર એટલો બધો તડકો રહ્યો ને, હવે માપનો તડકો રહ્યો, તો ઉપર જઈને મસ્ત થોડું શૂટ થાય, તો થોડું શું કહેવાય, ચણિયા ચોળીનું શૂટે કરવું હોય, ફોટો શૂટે કરવું હોય. તો દેખો ફટાફટ ઉતવાળ કરી તો કોમ થઈ જાય ને, અંધારું થઈ જાય પટી જાય. દેખો આ બાજરી વટાઈ જાય ને, હમણાં બધા ઝાડ કાપીને છે, આખું દેખો કમ્પ્લીટ દેખાતું થઈ ગયા. પછી વક્કે છે વચ્ચે ઝાડું છે. તો લડો ફટાફટ કરો લ્યા. ઓકે ચાલો. શું તા ભાભી મને કે ચેવી લાગુ? હું કમ્પ્લીટ પેલી ઓમ ચેવી લાગે? હું શું શબ્દ કહું તારે? હા ના, સારી લાગે. હારી મિત્રો ચેવી લાગે ખાલી કોમેન્ટ કરજો. મેં બહાર કાઢ્યું. હા, અરે ઓ રસોડામાં લાવ્યું કે ખાલી જોઈ લેજો. ભૂલી ગયો હું, જો લઈને તો આવ્યો હું. એ પણ તું ના જાય ને આગળ કરે હે તો જોર આવે. હવે આ સીડી ચડતે મને 1 મિનિટ થાય, મળી ગયું લેડો. તો ચલો જઈએ ઉપર. આજના કેમેરામેન અમે છે, આજના નામ રેગ્યુલર અમે જોઈશું. હેડો પડજેમાં જ વેટાય. આ ફેસ વોશમાં શું એ મોટી વસ્તુ લેડ પર આ બોટલ નહીં મારા હાથમાં. આ જોજે આ પગ લૂસણી લસપાઈ ના જાય પગ. તો ચલો ઉપર જઈને મળું. તો ફાઇનલી મિત્રો આવી ગયા ધાબા ઉપર. આવીને તો બધું કમ્પ્લીટ શૂટ પતાવી નાખ્યું ને. દેખો સનલાઇટ ઉપરથી કમ્પ્લીટ સન ડાઉન થઈ ગયો હોય અને અમને થોડું લેટ કરી નાખ્યું આવવામાં. એમના કારણે થોડું જુએ એવું શૂટ પરફેક્ટ થયું નહીં. આ ઓના કારણે શું મારા કારણે તૈયાર થતા વાર તો થાય કે તો ઓઈન કારણે મન ના કેવરાય તો તારી. તો ચલો થોડા ઘણું એમ તો થયો, પણ જેટલું જુએ એટલું પરફેક્ટ નહીં થયું ને. સનલાઇટ જાતી રહી. કાલ કરશું તો તારે કાલ આખો દાડી હોજે આખો દાડી એક ને એક શું કરવાનું શૂટિંગ ચાલશે તો ચાલશે. જોઈએ છે બરોબર હોય તો બરોબર, ના કહો તો નહીં ફરીથી કંટાળો નહીં આવે આખો દાડી. તો દાડી તો ચલો શૂટ બીજું કમ્પ્લીટ કરી નાખ્યું છે બધું અને હવે આપણે જઈએ છીએ નીચે. ઓકે તો ચાલા કન્ટિન્યુ. જો આ બે જણા ભાઈ ભેગા થઈને નાચીએ, આ રીલો બનાવી, આ રીલો માટે મજૂરી ચાલે. નાચો આ ચો નાચી કમર કટારી લાગે. નાચો, રીલ તો ઉતરતી નહીં, એમ નાચો. હા, પ્રેક્ટિસ કરો. કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ રહી એટલે મસ્ત અંધારું થઈ જાય તાર જોતી કરજો. હમણાં શું કહેવાય, અને પેલું નવરાત્રી આવે ને વળી હોય પેલું શીખવું છે, ડાન્સ ક્લાસ શીખવાય. વધારે નહીં કે આપણે કે કપલ્સના અંદર કે નવરાત્રીમાં નાચે ને એના માટે ડાન્સ ક્લાસ કરવાના. જો તૈયારી કરે અને દેખો હું શૂટ કરું આનું. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ નીચે. સવિતાબેન સમારે છે શાક. શેનું શાક છે? ચોળી બટાકાનું. બટાકા ડુંગળી ના કરતે શું હે? રોજ ચો કર્યું
તે મેં ચો ગાધું તારી ખાવા આપવું પડે કે બીજું કોઈ ના મારા માટે લેતો આવો બકા બજારમાંથી હા તા ભાભી શું કહેવાય લોટ શું કહેવાય મસળી આજે લોટ બોધી છે અને જમવાનું આજે બને છે બટાકા અને ચોળીનું શાક ઓકે હા ચલો ફટાફટ બનાવી દો અને દેખો આ બધું પડ્યું છે જો આ કેચઅપ વધ્યા પેલા ના શું કહેવાય પેલા તમે ભૂલી જવ રે નોમ લે ખાઈ ખાઈને ભૂલી જવું આખો દાડી ઓવે બર્ગર ના કેચઅપ પડ્યા અહીં તો આ પડ્યા રાખજો હા કોઈ યાદ નહીં રહેતું બદામ ખાવા ભૂલી જાય દેખો મિત્રો કાશ્મીર વાળી બદામ લાવી દે ખરેખર એટલી જોરદાર બદામ હે રિયલી ના અંદર વધારે ખવડાવી જાય આજના દાડામાં નહીં ખાતો વધારે પણ કેટલી ખબર હે એકલી તેલ વાળી બદામ હે જોરદાર હે એટલે અખરોટ જેવા હતા આમ હતા જેવા ટેસ્ટમાં તમને ખબર હોય છે વાત આવી તે ગાતા જ નહીં મને સારી વસ્તુ અંબે નહીં હા તો ખાડા છે આખરોટ અમારે કોને અમોને એ તો આપણે ઘર માટે નતા લાયા મંચી કહે હતા ખાવા હતા મેં હકીકતમાં અખરોટ લાયા હતા અખરોટ ના પણ રિયલીમાં આપણે નતા ભાવતા એટલે હકીકત મને ખુદને અખરોટ એટલા બધા ભાવતા નહીં બરોબર બદામ એટલી બધી નહીં ભાવતી પણ ખાલી લાયા હતા એક મંગાયા હતા કે ભાઈ એમના માટે લાયા હતા પણ અખરોટ એટલે દેશી અખરોટ ખતરનાક હતા તમે કહો ને એટલું નકરું તેલ મસ્ત અખરોટ હતા તો કંઈ વાંધો નહીં ચલો બધું બી સારી છે આજના દિવસમાં અડધો ચટલી ખાઈ ગયો છે તો ચલો થોડી વાર રહીને મળું તમને તો મિત્રો વાગી ગયા છે 9 અને બે લોકો જમવા બેસી ગયા છે મારી વાટ જોયા વગર તો તારી ચમ વાટ ના જોઈ લે એ કલાકથી ભૂખવા મારો રોટલા કરી ગયા હા તો કોમ કરતો હતો બાકા શું કરતો હતો હું ખાવા ટાઈમે કોમ કહી જવાનું પછી હું ભૂલી ગયો સ્ક્રિપ્ટ બનાવતો હતો પછી મારા ભૂલી જવરાય હા તું તાર ખાઈ લે કે હું તો મારે ખાઈ લે અમે ઠંડા રોટલા સવિતા બેને ખાઈ બેઠા શું બનાવ્યું ખાવાનું આજ અલ્યા હવે આ ચોળીનું શાક હે ને ચોળીનું શાક બનાવ્યું છે અને ચોળીનું બટાકાનું શાક બનાવ્યું ચલો ભૂખે જોરદાર લાગી શાકે સારું એટલે ખાવાની મજા આવે કેવું બન્યું શાક મસ્ત બન્યું હે જીવ નહીં અંદર મૂઢાના અંદર અવાજ નહીં નીકળતો મસ્ત મેડા બોલે આખો દાડી શું કે આવું હા મસ્તા મોઢે બોલ નહીં બોલું વાળી શું થયું એ હા શું થયું વાળી દેખો એનું કરી બે જઈએ કલાક રૂપા પાડતી હતી તું એ કાચ જેવી નીકળી હા મા વાટ ના જોવે વાત કરે બાયડી વાટ જોવે મા ના વાટ જોવે વધારે બાયડી લાવી એટલે મા વાટ છોકરાને જોવે જ ના હા આવું કોને કીધું તો ચલો ભાઈ છાશ અને આ શાક રોટલી ખાઈ લઈએ ઓકે ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયો પાછો બીજો દિવસ કેમ કે આ માણસનો ને જોર આવે રે વિડીયો પેલા બ્લોગ ઉતારતા તમે કોમેન્ટ કરો કે મોટો બ્લોગ બનાવો પણ હા ના ઉતારતું જ નહીં માણસ જોર નહીં આવતું બકા કાલે ખબર હે કોમ હતું એટલા માટે વ્લોગ નહીં શૂટ થયો ખબર પડી બકા તો શું કહેવાય 15 મિનિટ સુધીનો તો શું કહેવાય બની જાય મિત્રો 15 મિનિટ સુધીનો વ્લોગ ચાલે ને ખાલી કોમેન્ટ કરજો હમણાંથી 3-4 દિવસથી તો 15 મિનિટના જ વ્લોગ હોય બકા તો 15 મિનિટ તો બહુ થઈ ગઈ એક બેનની કોમેન્ટ આવી કે ભરતભાઈ રીલ્સ ઓછી બનાવો અને કે વ્લોગ 30 મિનિટનો બનાવો 30 ને 1 કલાકનો બનાવી દઈએ પણ એડિટ તમે કરજો મેન વ્લોગ એડિટ કરવામાં મતલબ કે પેલું થાય હા ને હાલ કોમ હોય ને હલ્દી ને વ્લોગ બનતો જ નહીં ઓછો બને તો બી અમે બનાવીને 16-17 મિનિટનો તો બનાવી જ દઈએ શું કેવું ગમે તે કરીને મેં શું તો કરીએ છીએ એનાથી મોટો પણ નહીં બનતો શું કેવું મોટો પણ વધારે બનાવવામાં પબ્લિક ને બોરિંગ લાગે એટલા માટે બરોબર તમને તો બોરિંગ નહીં થતું મને ખબર છે હવે મારા નાઇટી બદલવી છે મારી નાઇટી નાયો નહીં નાવું હે અને હવે શું કહું મારે તમારા બ્લોગમાં નહીં કહેવાનું હું જો જવું મારે તમારા બ્લોગમાં નહીં કહેવું ના કે ભાઈ તમે કહો કે યાર આવું તો ના હોય આવકે હા અમારે શું અમારે તારી એ જરૂર છે અમારે આ મારી મમ્મી છે બરોબર ઓળખો હતા મમ્મી ઓળખે પબ્લિક તને પબ્લિક તો મને ઓળખતા જ હશે કે બાપડા તો કે ઇંગ્લિશમાં બોલ કે મારી નેમ સવિતાબેન એમ કે મને નહીં આવડતું કોઈ બી કલ આવવાનું ચાલુ થઈ જાય તારે હા બોલ મને નથી આવડતું જે પાછી બંધ થઈ જાય ને અભી હાલ ટીવી ના અંદર રિચાર્જ કર્યું હે ટીવી ચાલુ નથી થયા ચાલુ થઈ નથી થઈ જ નહીં નહીં કર્યું હોય ભાઈ હા તો હજુ રિચાર્જ હાલ કર્યું થોડી વાર રિંગ કરશે તારી હેડો નાઈ લો કેટલા વાગ્યા છો થઈ ગયો 10 વાગ્યા નાઈ લો 10 ને 10 થઈ તો હવે ભાઈ નાઈ લે શું કે હું નહીં નાય મમ્મી નહીં નાઈ હા એ તો વહેલા નાયો હા શું શું
આ સહિતા બે તો 8 વાગે નાય છે 8 વાગે રેગ્યુલર અમે ઊંઝે હોય ને ઓવા. તો આરી નાઈ લે નાઈન તો ઉઠીને દીવાબત્તી એ કરી નાખે શું કેવું હે તાર પણ ખરા બપોરે ઉઠીને દીવા અગરબત્તી થતી હશે હું તો 7 વાગે હું રેગ્યુલર હું તો 7 વાગે ઉઠી જ નો જઉં હો કેટલા વાગે નો તો ગમે તે કરતો હોય નો તો તે હા ટાઈમ હું નવરો નહીં રહેતો બકા કોમ કરું પડી કોમ કરું 12 વાગે સવારનો ઊભો થઉં ને મિત્રો 1 વાગે નાય 3 વાગે નાય કોણ તું હાજી તારી બાઈ છોકર મારી બાઈ ની સોકડ મારી બાઈ મરી જઈ છે પાછી આવશે છોકર ખોટી ગાય તો શું પાછી કહેવું? આવશે તો શું લો હાડો નાઈ લો ફટાફટ જો તો ચલો મિત્રો નાઈ લો નાઈન તમને ફ્રેશ હું તમને મળું ઓકે તો ચલો કંડુ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 11 અને મસ્ત રીતે હવે 11 વાગે નાસ્તો કર્યો બરોબર આ દેખો શું કરી અમુક માણસો નાહી તું ચારે નાહી દેખાતી નહીં નાહેલી લાગે મિત્રો આ નાહેલી હોય લાગે તમારે હા બોલ 9 વાગે ચલો હજી નાહી 9 વાગે 9 વાગે નાહેલી ના એ બધું કામ કરીને નવરી થઈ ગઈ નવરી થઈ ગઈ પણ ચમ નાહેલા વગરની લાગે તો મારા ખ્યાલથી ડૉક્ટર કિયાનું ફેસ વોશ યુઝ ફેસ વોશ શેમ્પુ બધું જ યુઝ કરું સાબુ દેખાતું નહીં વ્હાઈટ થઈ ગઈ છે વાઈટ થઈ ગઈ વાળી પેલા કાળી હતી ના તો પહેલા હું કાળી હતી પછી મેં ડોક્ટર કિયાનો સાબુ વાપરીને હવે હું ધોળી થઈ ગઈ ઓ રિયલીમાં યસ કેવું ડૉક્ટર કિયાનું ફેસ વોશ કેવું આવે છે બહુ જ મસ્ત છે તમે પણ એકવાર યુઝ કરજો એટલા માટે તમે ઓરેન્જ કલરની ટી શર્ટ પહેરી છે યસ કે થોડી વધારે ધોળી લાગુ ધોળી લાગે પેલા મિત્રો આ વચ્ચે એટલે કાળી થઈ જતી ને કે વાત જવા દો આપણે બીમાર થઈ તારે જેટલી કાળી પડો જેટલી કાળી હું જેટલી બીમાર થઈ ગઈ કે 3% શરીરમાં લોહી હતું પછી તો ભાઈ આયર્નની બોટલો ચડાવી પછી જ્યુસ પીધો બીટનો અને એવું બધું કર્યું ભાઈ બોડી બની છે રોવી વળી રોવી ના પૂરું છાતીમાં જેવું દુખતું હતું કમ્પ્લીટ હું 1 મહિનો ઊંઘી નથી એટલી બીમાર એક મહિનો કન્ટિન્યુ બીમારી તો 1 મહિનો ઊંઘી કન્ટિન્યુ બી નથી કે આમ એકદમ શરીર વીક થઈ ગયું હતું કારી ભટ કારોડી થઈ ગઈ હતી આપણે તો બગા બ્લડ વળી પેલા ગયું સૂર મંદિરના બહાર ફોટા પડાયા હતા અમે તો જેટલી ગાળી એ લાગતી તો તોય વગી દીધી એના પછી ભાઈ. આવતી વધારે એકદમ હાઇલાઇટ ચાલે છે તે આપણે અંબાજી જતા ને તારે તો કાળી વધારે એકદમ તારે તો બહુ બીમાર હતી એ તો જે કાળી દેખાય મંદિર પાસે ફોટા કાળી પડાય કાળી તો બીમાર હતી એટલા માટે કઈ વાંધો નહીં તો રૂપ તો આવી જાય ને જાય ઓને સિસ્ટમ હતી હો મિત્રો ઓને કેવું ખબર હે આ ધોળી થાય ને કોરોનામાં બધું જેટલી ધોળી થઈ હતી ખબર હે પડે જેવું ખબર હે કોરોના મૂચે બહાર જાતી ના આખો દિવસ ઘરમાં ઊંઘી રહેતી ને ઉપરથી શું કહેવાય આ બધા ફ્રૂટ જ ખા કરી સકોટેટી બધું આવે ને જેટલું કટ્ટા ભરી મોકલાય તો આખો દાડી ખા જ ખાય જ બધું કટ્ટા ભરે સકટેટી હા પણ કઈ ના બીજું બહારનું ખાવાનું થતું ના ઘરમાં રહો તો પછી વાંધો ધોળી એટલે જે ખબર હે મેં જોઈ કે જાનારા બાગ ખબર રૂવાટી મોઢા પર દેખાતી હતી ને એકદમ થોડી ધોળી એટલે કે આપણે ઓય રૂવાટી ના આવે રૂવાટી ચોખ્ખી નસો ચોખ્ખી બી દેખાય દેખાતી. પછી પેલા તમે ભાભી દાઢી ના કરાવતી એટલે હે ને રૂવાટી ફેસ પર આવે હું કાઢી દઉં રૂવાટી બકા એ પહેલા હું એની હતી તો હાલ મોટે થઈ ગઈ થોડી મોટી થઈ મોટે થઈ ગઈ પણ વિકાસ થઈ ગયો મગજનો કેવો વિકાસ થયો પડી ખબર તો ચલો મેં નાઈ લીધું ને બંધ છે ને આઈએ ના લો તો ચલો મિત્રો હવે નાવું છે અને તમે નાયા કે નહીં નાયા કોમેન્ટ કરજો ના બધા નાઈને જ જોતા હશે ના ખબર વેલા નાયા સવાર વહેલા નાયા વગેરે જોતા હોય તારે હેડો એક ખાલી એક સિસ્ટમ એક ખાલી હું કમેન્ટનો ખાલી એક આપણે ગેમ રમીએ તમે હાલ રિયલીમાં આપણે કોમેન્ટ બી કોમેન્ટનો રિપ્લાય બી આપશું બરોબર દરેકનો કોમેન્ટનો રિપ્લાય તો દરેકને આપવો જ છે પણ શું કહેવાય કે અમુક વાર કોમના કારણે નહીં હલાતો પણ તમે હાલ એક આપણે ગેમ રમીએ તમે હાલ જે કન્ડિશનમાં ઊંઘે મોબાઈલ દેખતા હોય ચા પીતે દેખતા હોય બેઠે દેખતા હોય કોઈ પણ કન્ડિશનમાં જોગતો ખાલી તમે તમારી કન્ડિશન કહેજો અમુક તો ઓફિસમાં બેઠા જોતા હશે અમુક જેવો દિનેશ જેવા તો તમે નહીં હા તો તારી હું અમુક વાર મોબાઈલ લઈને જો ને સંડાસમાં તો ટાઈમ પાસ કરું એ તો ઘણા લઈ જોય બરોબર તો કોઈ બી તમે જે પણ પોઝિશન કરતા હોય ને હાલ જે પોઝિશનમાં મોબાઈલ જોતો તો ચા પીતે બિસ્કિટ ખાતે જે પણ તો તમે ખાલી કોમેન્ટ કરજો ખાસ પ્લીઝ કોમેન્ટ કરજો કે હું જે કન્ડિશનમાં મોબાઈલ જોઉં કોની એન્ટિક કન્ડિશનમાં હોય જોઉં જેની કન્ડિશન આપણી કોમેન્ટ એન્ટિક હશે ને આપણે ભાઈ વ્લોગમાં કહેવો હા નેક્સ્ટ બ્લોગના અંદર કહેવો હા બધાની કમેન્ટ વાંચી નાખશું દરેકની અને એમ લાગશે ને કે આ એકદમ કોમેન્ટ એ જુઠ્ઠું ના કહેવાય જે રીતે ઓરિજિનલ હોય ને એ રીતે જ કહેજો પ્રોપર બરોબર એટલે અમને ખબર પડે કે એ ઇયરફોન ખુલ્લું હતું અવાજ આવ્યો કે નહીં આવ્યો ખબર નહીં કંઈ વાંધો નહીં તો ચલો જોઈ લઈએ
પણ જે કન્ડિશનમાં હોય ને એ જ કન્ડિશનમાં તમે ખાલી કોમેન્ટ કરજો કે આ કન્ડિશનમાં અમે તમારો વ્લોગ દેખીએ જોઈએ. બરોબર ઓકે ઓકે ચિયો ફોન કારી ફૂટી ચિયો હેવી કારીગર આવે હે સંડાસમાં બેઠો બેઠો જોવા વાળો મારો ફોન જો કાચ જોજો ફોન ફૂટી ગયો ને કાચ ફૂટ્યો જો ટફન ટફન જો નસેલો હે અરે ટફન નહીં નસલો કાચનો તો મોબાઈલના ટફન નંખાવતી નહીં અને પાડ પાડ કરે આખો દાડી નંખાયો હે 10 વખત નંખાયા હતા ખબર ભાઈ મેન કાચ ફૂટી જાય તો ભાઈ ઉભા રહ્યા પછી કિડની બેચના પડેગા કિડની નવો લાવવાનો નવો હાલ કોઈ વધા મળી એમ છે ના તો તારી ઓ આ માર પોતો હું કોમ આવે હે તો તારી તો ચાલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં પ્લીઝ તમે કોમેન્ટ ખાસ કરતા જજો અમે જોઈએ દરેકની કોમેન્ટ કે જે બી આવે ને ભાઈ બીજા વ્લોગમાં આપણે તમારા નોમાંથી કહેશું એની કોમેન્ટ ઓકે ઓકે તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં નવી કોમેન્ટમાં બાય બાય જય હિન્દ જય ભારત